હવે આપ ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લામાં જૂન જુલાઈ મહિના દરમિયાન ચોમાસાનો માહોલ બરાબર જામતા ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કર્યું. સામાન્ય રીતે ચોમાસું ખેતી પાક માટે તબક્કાવારનો વરસાદ અત્યંત મહત્વપૂર્ણ રહે છે, કારણ કે સતત વરસાદ કે પછી સતત ઉઘાડ પણ ખેતી પાકને નુકસાન પહોંચાડતો હોય છે. પરંતુ તાજેતરમાં જિલ્લામાં મેઘમહેર થતાં જ ખરીફ વાવણીએ મોટો વેગ પકડ્યો છે અને વરસાદના અભાવે જે ખેડૂતો વાવણીથી વંચિત હતા તેમણે પણ ખેતરમાં વાવણી કાર્ય પૂર્ણ કરી લીધું. મળતી વિગત મુજબ જિલ્લામાં 24 જુલાઈ સુધીમાં કુલ 91.42% વાવણી કાર્ય પૂર્ણ થયું. હાલ થોડા ખેડૂતો જ વાવણી માટે બાકી રહ્યા છે, જેઓ પણ આગામી દિવસોમાં વાવણી પૂર્ણ કરી 100%નો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેશે. જિલ્લાના મુખ્ય ખરીફ પાકની વાત કરીએ તો ખાસ કરીને કપાસનું જિલ્લામાં કુલ 2,13,875 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. તેમાં સૌથી વધુ 36,170 હેક્ટર વાવેતર સાથે વલ્લભીપુર તાલુકા મોખરે રહ્યો, જ્યારે બીજા ક્રમે જિલ્લામાં 1,12,618 હેક્ટર મગફળીનું વાવેતર નોંધાયું. આ ઉપરાંત સૌથી વધુ 37,012 હેક્ટર વાવેતર સાથે મહુવા તાલુકો પ્રથમ સ્થાને રહ્યો છે. તો પશુઓ માટેના ઘાસચારાનું કુલ 28,941 હેક્ટરમાં વાવેતર કરાયું. ભાવનગર તાલુકામાં સૌથી વધુ 6,732 હેક્ટરમાં ઘાસચારો વવાયો છે. હવે મુખ્ય 3 પાક સિવાયના વાવેતર પર નજર કરીએ તો જિલ્લામાં 5,398 હેક્ટરમાં શાકભાજી, 1,935 હેક્ટરમાં તુવેર, મગ, મઠ અને કઠોળ તેમજ 5,487 હેક્ટર વિસ્તારમાં બાજરી, જુવાર અને મકાઈ જેવા ધાન્ય પાકનું વાવેતર કરાયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું. આમ એકંદરે તમામ પાક મળીને સમગ્ર ભાવનગર જિલ્લામાં કુલ 72,023 હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવણીનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું. ભાવનગરમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે જનચેતના અને સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ ગઈ. કાર્યક્રમના પ્રારંભે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના કલાવૃંદના અંકિતા ચૌહાણે પ્રાર્થના રજૂ કરી હતી. પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના જનપ્રતિનિધિઓ તેમજ સામાજિક આગેવાનોને આરોગ્ય સેવાઓ સાથે જોડવાના રાજ્ય સ્તરના અભિયાનના ભાગરૂપે આ પરિષદ યોજાઈ હતી. મહિમાવંત સનાતન પર્વ ગુરુ પૂર્ણિમાની ગોહિલવાડમાં આવતીકાલે ભાવ અને આસ્થાપૂર્ણ ઉજવણી થશે. બગદાણા સહિત ગુરુ સ્થાનકોમાં પૂજન, વંદના અને મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. ભારત વર્ષ માટે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા આ પર્વનું મહાત્મ્ય ઘણું છે. સંતો, મહંતો અને ધર્માચાર્યો દ્વારા આપણી સનાતન પરંપરા અને ગુરુ શિષ્યનું મહત્વ સમાજને મળતું રહે છે. આ પર્વની ઠેર ઠેર ઉજવણી થતી હોય છે. આવતીકાલે બુધવારે એટલે કે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે. આ માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમાંકની ભવ્ય રથયાત્રા ભાવનગર શહેરમાં ભવ્ય રીતે સંપન્ન થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કૃષિમંત્રી જીતુ વાઘાણી, સંતો, મહંતો સહિતના મહાનુભાવો રથયાત્રામાં સહભાગી થયા હતા. પહિંદ વિધિ બાદ આ 41મી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. હાથી, ઘોડા, પાલખી, જય કનૈયા લાલકીના ભક્તિનાદ સાથે ભગવાન જગન્નાથજીએ ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે 18 કિલોમીટરના પરંપરાગત માર્ગ પર સુભાષનગરના નિજ મંદિરેથી પ્રસ્થાન કર્યું હતું. આ રથયાત્રામાં ભક્તોનો અનોખો ઉમંગ જોવા મળ્યો, જ્યારે અવનવા વિવિધ ફ્લોટ્સ, વિવિધ અખાડા, આકર્ષણ, રંગોળી, ડીજે અને બેન્ડ પણ આકર્ષણ જમાવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને રેલવે પરિસરોને હરિયાળા બનાવવાના સતત પ્રયાસના ભાગરૂપે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા શનિવારે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. ભાવનગર પરા સ્થિત રેલવે કોલોનીમાં આવેલા નવા ટાઈપ 4 ક્વાર્ટરના પ્રવેશ દ્વાર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ. આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક DRM દિનેશ વર્માએ મંડળના તમામ વરિષ્ઠ શાખા અધિકારીઓ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણ દરમિયાન શ્રી વર્માએ કહ્યું હતું કે વૃક્ષો આપણા પર્યાવરણનું સંતુલન જાળવવા અને તેમજ આવનારી પેઢીઓને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવા અત્યંત જરૂરી છે. રેલવે પરિસરોને સ્વચ્છ, સુંદર અને હરિયાળા બનાવવું એ અમારી પ્રાથમિકતામાંથી એક છે. આ કાર્યક્રમ દરમિયાન છાયાદાર તેમજ ફળદ્રુપ વૃક્ષોનું રોપાઓનું વાવેતર કરાયું. હમણાં જ આપ ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.